ચલો જોક. જયારે હું નાનો હતો ને ત્યારે એક જગદીશ ત્રિવેદી નામના એક હાસ્ય કલાકાર હતા. હા, એમની એક જોક્સ ની કેસેટ આવતી, એમાં આ જોક્સ મેં સાંભળ્યો હતો, પણ બહુ સુંદર લાગતો હતો મને. એના પરથી પછી બીજો કહી દઈશ. આજે એ જગદીશ ત્રિવેદી માંથી છે ને બીજો પણ કહી દઈશ. તો વાત એમ હતી કે એક વહાણ જતું હતું સમુદ્રની અંદર. એમાં 100-150 પેસેન્જર ભરેલા હતા. એમાં છે ને બધા અહીંયા રોરો ફેરી, દહેજથી ઘોઘા. એ મૂળમાં દહેજથી ઘોઘાની જે રોરો ફેરી હતી ને, એ હોવરક્રાફ્ટ બનાવવાનું હતું. હોવરક્રાફ્ટ કેટલા જણને ખબર છે? કાલ તો કીધું હતું ને મેં, છોકરીઓને ખબર. હોવરક્રાફ્ટ એટલે એવું વહાણ કે જેના નીચે આખો હવાનો ફુગ્ગો બની જાય, હવા ભરીને. પછી એ હવાના ફુગ્ગા ઉપર એ વહાણ આખું તરતું જાય દરિયાની અંદર. તો એની ઝડપ એકદમ વધી જાય. એટલે કારણ કે વચ્ચે બીજું કશું હોય નહીં તો ઘર્ષણ ના થાય ને. આમ તો ઝડપ ઓછી કેમ થાય? પાણી સાથે ઘસાતું જાય એટલે ઘણી બધી શક્તિ એ ઘર્ષણમાં વપરાઈ જાય. પણ હોવરક્રાફ્ટ હોય તો પાણી સાથે એનો કોઈ સંપર્ક જ ના હોય, એકદમ હવામાં જ આમ તરતું જાય. તો વિમાન કેમ ફાસ્ટ જાય, એવી રીતે વહાણ પણ હોવરક્રાફ્ટ હોય ને તો ફાસ્ટ જઈ શકે. પણ પછી એ પ્રોજેક્ટ મને ખબર નથી અત્યારે હોવરક્રાફ્ટ છે કે ખાલી સાદું જહાજ જાય છે. કોઈ એમાં બેઠું હોય એવું ખબર છે? કોઈ બેઠું છે એમાં? હા, તો આપણે આવતા વર્ષનો આપણો જે પ્રવાસ છે એ જે લાંબો પ્રવાસ એ હોવરક્રાફ્ટમાં હશે. બરાબર? પાડ દો તાલી. તમે આજે શૂટિંગ ચાલતો હોય ત્યારે તમે બધા જાણે આમ બોમ્બ પડ્યો હોય ને એવા કેમ થઈ જાવ? સહજ રહેવાનું, સહજ એમ. શું આગળ? આગળ વાત કહું એમ? અચ્છા, વાત તો આવશે. આ પણ વાત જ કહેવાય ભાઈ. તો એમાં બધા જતા હતા, 100-150 પેસેન્જર હતા. એમાં નાનું એક છોકરું હતું, 6-7 વર્ષનું. એ પડી ગયું દરિયામાં. તો બૂમાબૂમ થઈ ગઈ, બધા ગભરાઈ ગયા, બચાવો બચાવો એમ થયું. અંદર કોણ કૂદે? એમાં એક 60 વર્ષના વડીલ કાકા હતા, એ ધાર દઈને દરિયામાં કૂદી પડ્યા. હાથ પગ મારી અને છોકરાને પકડીને બચાવી લાયા. અને લોકો ઉપરથી દોરડું ફેંક્યું, ઉપર ખેંચી લીધા. લોકો ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા. અને એમના સન્માનમાં એક પાર્ટી ગોઠવી દીધી તૈયારીમાં. ટેબલ ખુરશી બધું મૂકી દીધું, સામે બધા બેસી ગયા. અને બધા ઉઠી અને જે એના મા બાપ હતા એ ઉઠીને વખાણ કરવા માંડ્યા. બધા ઉઠીને કાકાને વખાણ કરવા માંડ્યા. અને છેલ્લે કાકાને કીધું કે કાકા, હવે તમે આજે પરાક્રમ કર્યું એના વિશે તમે 2 શબ્દો કહો. એટલે કાકા ઉભા થયા, હા તો માઇક લીધું. મારે 2 શબ્દો નથી કહેવા, મારે એક જ વાત કહેવી છે. એ કિયા કોલકીના મને ધક્કો માર્યો. એટલે કાકા કૂદીને તાબડ્યા, કોકે ધક્કો મારી દીધો. પછી બીજો સાંભળવો છે? એક અત્યારે બધા ટીવી, હવે તો ટીવી જતા રહ્યા, હવે તો બધા મોબાઈલમાં જ બધા જોવે. પેલા ટીવી નતા, એના પેલા શું હતું? ત્યારની એક વાત છે. એક ભાઈ હતા, એને એ રેડિયો વાગે, એના એમાં મસ્ત ગીત વાગે. વિવિધ ભારતી આવું સ્ટેશન આવતું હતું, પછી સિલોન આવું સ્ટેશન આવતું હતું. એમાં બધા મસ્ત ગીતો વાગતા. એમાં એક ગીત વાગતું હતું પિક્ચરનું, જૂના. અને જૂના પિક્ચરના જે ગીતો ગાવાવાળા જે કલાકારો છે, અત્યારે જે પિક્ચરના ગીતો ગાય છે એ કલાકારોનું નામ કોને ખબર છે? એટલે ગાયક કલાકાર કોણ છે? બોલ. આદિત્ય ગઢવી, શ્રેયા ઘોષલ. અચ્છા, હિન્દી પિક્ચરના ગીત ગાય છે. પછી બીજા ઉચ્ચ ही बात હતું. ઉદિત નારાયણ, કુમાર સાનુ, મોહમ્મદ રફી મરી ગયો. એમાં એક મરી ગયો, એનું નામ, એમાં એક મુકેશ નામનો એક ગાયક કલાકાર હતો. સાંભળ્યું છે કોઈ? મુકેશ. મારું નામ એના ઉપરથી પાડ્યું હતું, મારા ભાઈએ પાડ્યું હતું. એ બહુ સરસ ગીતો ગાતો.
મુકેશના ગીતો બહુ સરસ આવતા. તે એ ગીત ચાલતું હતું, એમાં એ નાનો છોકરો હતો 4-5 વર્ષનો. એને એના પપ્પાને પૂછ્યું, રેડિયોમાંથી અવાજ આવે ને એટલે પૂછ્યું એને કે પપ્પા આ કોણ ગાય છે? કે બેટા એ મુકેશ ગાય છે. એટલે પેલા છોકરાને થયું બરાબર છે, વાત સાચી. છોકરો રમવા જતો રહ્યો. એ દિવસે સાંજે રેડિયો બગડી ગયો એટલે એના પપ્પાએ ડિસમિસ લઈ રેડિયો ખોલ્યો. રેડિયો એટલે અત્યારે તમે રેડિયો નાના પેલા આટલા મોટા મોટા રેડિયો આવતા, પછી ખોલ્યો. પાછળ આમ ઢાંકણું 4 સ્ક્રૂ ખોલી ઢાંકણું કાઢ્યું. જેવું ઢાંકણું કાઢ્યું ને અંદરથી ઉંદર નીકળીને ભાગ્યો. છોકરા બાપુજી બાપુજી મુકેશ ભાગ્યો.